હલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો તો આજ જઈ છે આપણે કપામાં દવા છાંટવા. મોટો કપા થઈ ગયો છે એટલે આપણે ધ્યાન રાખવું પડશે ને કે માથે દવા ઉઠશે. સચિનભાઈ જાય છે આગળ દવા પંપ લઈને. આપણે પૂગી ગયા કપાસે ના જોવા આવો હોય કે કપા મારે. પંપ આપણે હવે ભરી લીધા છે ને દવા છાંટવાની શરૂઆત કરી દઈએ. હલો હવે આપણે દવા છાંટવાનું આપણે તો શરૂઆત કરી દીધી. હવે આપણે 11 વાગ્યા તો આપણે દવા છાંટી દીધી છે કપામાં. હવે સચિનભાઈ વિડીયો ઉતારે છે. પંપ આપણે અહીંયા મૂક્યા છે. ઉગી ગયા છીએ આપણે ઘરે. હવે જુઓ તમે, પંપ આપણે સાસનમાં મૂકી દઈએ છીએ. બપોર પછી ભાગ્યા આપણે માંડવી બાજુ, કેમ કે દવા છાંટવાની છે આપણે માંડવીમાં. દવા છાંટવાનું જો આપણે શરૂ કરી દીધું છે. હવે વાગી ગયા 5 ને જો અમારે દવા બધી માંડવીમાં છટાઈ ગઈ. 15 વીઘાની છાંટવાની હતી અમારે, છટાઈ ગઈ છે. હવે ને ભાગ્યા હવે ઘર બાજુ અમે હવે અમારે ડુંગળીમાં પાણી ચાલુ હોય. આવડો આપણે ગેંડો લઈ જવાનું છે ઓલી વાડીએ, કેમ કે કપામાં આપણે પાણી ચાલુ કરવાનું છે. કાલે આપણે પછી આપણે ટ્રેક્ટર લઈને ભાગ્યા ઓલી વાડીએ ગેંડો મેકવા. આપણે હવે કપાસેના ગેંડો મેકીને વ્યાયા છીએ આપણી ઘરે. હવે અહીંયા આપણે બ્લોક પૂરો કરીએ છીએ, તો કાલ ભેગા થશું એકબીજા બ્લોકમાં.